ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના ઘટી છે ખૂબ જ દર્દનાક, અમાનવીય, ક્રૂર, હીન કહી શકાય કે જે વિચારવા માત્રથી પણ આપણને કઈ થાય એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે, જેને અમે વાખોડીએ છીએ, જેની અમે નિંદા કરીએ છીએ. આજે ગુજરાત સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની અને દીકરીઓની સલામતીની વાતો કરે છે, ત્યારે આવી જે ઘટના ઘટી છે એ ગુજરાત સરકારની નાકામી પુરવાર કરે છે. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં આ ઘટના ઘટી છે ત્યારે અહીંના એમએલએ હોય કે એમપી હોય, ભાજપના મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી, કોઈ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી કે નહીં એ બાળકીને કોઈક ખબર લેવા માટે તૈયાર નથી. કારણ કે એમાં ભાજપ સરકારની નિષ્ફળતા દેખાય છે, ભાજપ સરકારની નાકામી દેખાય છે. અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માગીએ છીએ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ. હમણાં થોડા સમય પહેલાં પણ દાહોદમાં જ્યારે વીએચપીના કાર્યકર ગોવિંદ નટ દ્વારા એક આદિવાસી બાળા સાથે દુષ્કર્મ કરીને જ્યારે એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી, ત્યારે પણ આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટેની બાંહેધરી આપી હતી. પરંતુ આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે આવા આરોપીઓને આવા કાંડ કરવાનો બેખોફ રીતે ખુલ્લું મોકળો મેદાન મળી જાય છે. માટે અમે આ આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માગણી કરીએ છીએ. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન.